અને આપણે આપણી કરતા ગામનું બહુ ધ્યાન રાખીએ છીએ. ભાવનગરમાં ભેં વિયાય ભાદરોડ ને ખબર પડે કે પાડો આવ્યા કે પાડી આવી. આજે કોકના બાપના જે આપણે ફૂલ નાખીએ છીએ. અને હું તો આપને કહું, આવા પ્રસંગોમાં બહેનો ખૂબ બહાર નીકળજો, આવા ભાગવતમાં ને એમાં. બાકી લગભગ તો નથી નીકળવા દેતા. કાં બાયું ને બાયું મારે ભેં અથવાર છે એટલે આપણે નક્કી ન થતો ભે હું હાટું લગ્ન કર્યા કે આપણે હાટું લગ્ન કર્યા. એક ભાઈ ને વહેનો પાડો મરી ગયો. જન્મ્યો હતો પાડો, પાડાનો જન્મ જ થયો હતો. 2 દિવસે ગુજરી ગયો. લગભગ પાડા બહુ ઓછા બસે. પાડ્યું ને જે હાસવે મારી માવું પાડાને સાહેબ પાયો. મેં ભેહું સાર્યું છે. હા, ગાયું સારી. મારે ગાયું ને ભેંસું અત્યારે ગાવું જ છે, ખાલી અત્યારે ભેંસું નથી રાખતો. ભેંસ આળહુના પેટની. હો હા, આખો દી માદળામાં બેહેન પાણી ઘીરી આવીને પીવે. બોલો, મને પાણી ભાઈ કોક તો પીવું કરીને આ બધું નોખું આવવાનું. હાવ આ વિડીયો વાળાને તાળીઓથી વધાવો છે. બહુ સરસ સેટ ગોઠવ્યું. આ જીરાફના મોઢા જેવું ક્યાં આમ તેમ. હે ના સારું હંતાઈ જાય બહુ સારું. હા, ખરેખર આ બધું આ કળા છે યાર. ભગવાનની દયા હોય તો આ બધી કળા શીખાય. અને આવતીકાલે નીટની પરીક્ષા છે. નીટ જ બોલો, નીટ જ બોલો બેટા. એ તું પેલા કંઈક બીજું બોલ્યો. એની છે યુજીની કાલે નચી, કાલે નીટની છે. એટલે બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના આપું કે બધા MBBS બને. હા, કારણ કે અમારે MBBS થવા માટે જ આ નીટની પરીક્ષા કાયમ આવે, બીજામાં ન આવે. પછી નેટની આવે, પછી મેટની આવે. એક છોકરાને સાહેબે પૂછ્યું કે બોલ બેટા, સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? સાહેબ તમે અમને ભણાવો એ સત્ય છે કે ભ્રમ? તા કે અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલી ધોકા લે એટલે લીધા વગર આવ્યા વગર છૂટક્યો નથી. હા બાપુ. હા, એક છોકરાને એટલા બધા પ્રશ્નો સાહેબે પૂછ્યા ને પછી છોકરો ખીજાણો કે સાહેબ ક્યારના અમને પૂછો છો, હવે એક પ્રશ્ન હું પૂછું કે કઈ દાળ છે જે રોટલી હારે ન ખાઈ શકાય? તો સાહેબ ગોથું ખાઈ ગયા. સાહેબ કે તું કહી દે. કે એમ નો હાલે. કે 1 મહિનો બટા લેશન નહીં આપું, તું કહી દે. ચાર છોકરે કીધું ધાણા દાળ. સાહેબ કે મારા ખિસ્સામાં જ પડી હતી પણ હૈયે નો સડ્યું. અને હકીકત ટાઈમે હૈયે યાદ આવી જાય, એ જ પરમાત્માની કૃપા. સહજતાથી જીવનમાં વાત એ ચાલે છે. ભગવાન કૃષ્ણ એ કથા સાંભળવાથી, ભગવાન કૃષ્ણનું ચરિત્ર સાંભળવાથી આપણને ખબર પડે કે એ ગોવાળ સાથે કેમ રહ્યા, ગોકુળમાં કેમ રહ્યા, મથુરામાં કંસને માર્યા પછી મહારાજ ઉગ્રસેનને ગાદીએ બેસાડે, ક્યાંય પોતાનો હાથ નથી નાખ્યો. સાંભળી લેજો, ક્યાંય પોતે રાજા બને એવો એક પણ પ્રયાસ ભગવાન કૃષ્ણે નથી કર્યો સાહેબ. કંસને માર્યા પછી ઉગ્રસેન એના પિતા કંસના એને ગાદીએ બેસાડ્યા. લ્યો તમે ગાદીએ બેસો. આ બધું છોડતા છોડતા કૃષ્ણ નીકળે છે. અને આપણે એક વેચ જમીન ભાઈના હેઠની નથી મૂકતા. ભગવાન રામ અયોધ્યાની ગાદી છોડી દે છે. જો મોટા એને જ કહેવાય કે જે અબજસ લઈ શકે, જસ લઈ શકે નહીં. જે છોડી શકે, જે અબજસ લઈ શકે એ મોટા થઈ શકે. આપણા ભગવાનને ભગવાન શું કામ કહે? આખી દુનિયાનો અબજ ઈ લે. કોકને આમાં હાચે પ્લાસ્ટર હોય તો આપણે પૂછીએ કે શું થયું આ? તો આપણે શું કે ભગવાનની મરજી, ગાડી ગોથું ખાઈ ગઈ. ભગવાને કીધું તું કોથળી ખાઈને હોંડા આવી જાય ના. અબજસ ભગવાન ઉપર નાખ્યા આપણે.
એમાં આ કોરોનામાં તો જેમ તેમ થયું કાંઈ કુતરા સિવાય બહાર કોઈ નહીં. એ ભાઈ એ બિચારા ડાક્યા કર્યા કરે એકલા એકલા. એક કુતરાએ મને પૂછ્યું, મને કે લોકડાઉન કેદી ખુલશે? મેં તારે શું કામ છે? મને કે કડવાનું ભૂલી જાઉં. કડવું કોને અમારે? બોલો લ્યો, હવે એને એના સ્વભાવની ચિંતા પડી છે કે હારું આપણે ભૂલી જાવું તો કરશું શું? હા, અમારા ભૂરાને એકવાર પગે પાટો જોયો મેં. પગે પાટો. મેં કીધું ભૂરા કેમ પગે પાટો બાંધ્યો? એને તો પછી બ્રેક લાઇન્ડર શોટે મને કે કૂતરું કરડી ગયું. મેં કીધું હટ ન કરાય. મને કે નહીં કર્યું હોય. મને કે હટ કીધું તા તો પગી ગયું તું કે. મને કે માય ભાઈ ભલે મને કે કૂતરું કરડ્યું પણ મજા બહુ આવી. એટલે મેં કીધું કૂતરું કરડ્યામાં શું મજા આવી? મને કે વાત જવા ગયો. મને કે હાવ હાશી વાત એ છે. મને કે હવે તમને કહું હકીકત. બજારમાં નથી કરડ્યું. ઘરે આવીને રાતે 12 વાગે અડી ગયું. ઘરે મને કે હું તો થોન તા તો તમને એમ ન થાય કે ભૂરો અપલખણો કૂતરાના સાળા કરવા ગયો હશે. હું તો થો ન્યા કરડી ગયું. અરે મેં કીધું હું તો થો ન્યા ક્યાંથી કરડ્યું? એકવાર તો ભૂરાને ઓયડે કૂતરું કરડી ગયું હતું. મેં કીધું એટલે ભૂરા અહીંયા કેમ કે? એટલે કૂતરા બહુ કરડ્યા હો ભૂરાને. મેં કીધું ઓયડે કેમ કરડ્યું? ક્યાંય વાંકો વળીને કૂતરાને? મને કે ના ના હાલ્યો જતો થો ઓયડે કરડી ગયું. મેં કીધું હાલ્યો જતો ને ઓયડે? મને કે કૂતરું વંડી માથે હતું. મેં પણ આ હું તો થો ને પગે કરડ્યું. મને કે છેતરાઈ ગયો. કૂતરામાં છેતરાઈ ગયો. કૂતરામાં કેમ છેતરાઈ ગયો? મને કે અમારી શેરીમાં એક મસ્તીનું કૂતર્યું છે. એને રોજ હું મારા પગના તળિયે ગોળવાળી રોટલી બાંધીને હોઉં. એ રોજ એ કૂતર્યું રોટલી ખાવા આવે અને રોટલી ખાઈને પછી પગે જે આમાં લહરકા લેની જે મજા આવે અને પછી એને મજા આવે એટલે મને મજા આવે. મને મજા આવે એટલે હું એના કાન પકડી લઉં. એ કાન પકડીને એવા વળ દઉં અને ખીજવું અને પગની પિંડી આપી દઉં પગમાં અને પછી મળે પગની પિંડીમાં કાઉ કાઉ કરવા. હું કહું કરડે નહીં? મને કે એને દાંત નથી એટલે દાંત વગરનું ડોગ મસાજ કરે. એટલે મારો દીકરો કૂતરા પાસે કસરાવી લેતા હોય કોઈ દી થાકે? મને કે એમાં ભૂલ પડી ગઈ અને રાચે મને કે દાંત વાળું પટકાઈ ગયું. એટલે કસરાવામાં ધ્યાન રાખવું પડે દીકુબા, ક્યારેક દાંત વાળું પટકાઈ જાય. મેં કીધું ઠીક છે ધ્યાન રાખજે. મને કે મને કે વાત પૂરી નથી થઈ ગઈ, ભાગતા નહીં. મને કે પછી જે માયાભાઈ કૂતરું કરડ્યા પછી જે મજા આવી. પછી શું મજા આવી? મને કે હોસ્પિટલે ગયો, ન્યા બહુ મજા આવી. હું ન્યા શું મજા આવી? મને કે ન્યા રાચે હાડા બારે પગ્યો. મેં કીધું એ હાડા બાર જ પગ્યો હોય, કારણ કે એને હાડા બાર કહેવામાં આટલું વાર લાગે. રાચે હાડા બારે હોસ્પિટલે પહોંચ્યો. ત્યાં બહુ મજા આવી. ત્યાં શું મજા આવી? મને કે ત્યાં ડૉક્ટર નહોતા. સ્ટાફ હતો. પછી બહુ મજા આવી. એ બધા ડ્રેસિંગ કર્યું અને પછી કીધું ડૉક્ટર સાહેબ બંગલે છે. અને પછી હું રાચે 1 વાગ્યે સાહેબના બંગલે પહોંચ્યો. ન્યા બહુ મજા આવી. મેં ન્યા શું મજા આવી? મને કે ડોરવેલ દબાવ્યો અને ડૉક્ટર મને કે બહાર આવ્યા. પછી બહુ મજા આવી.
પછી હું મજા આવી મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા ઈ મીડિયા ખીજાવા ખબર વગેરે હું ડોર બેલ દબાવો છો સમયનું ભાન છે કે નહીં બહાર બોર્ડ માર્યું છે ડોક્ટરને મળવાનો સમય સાથી નાવ એટલે મેં ડોક્ટરને કીધું કે મેં વાંચ્યું હોય કૂતરે થોડું વાંચ્યું હોય કૂતરું કળ્યું એને ટાઈમે કડવું જોવે ને હા મટ કર દે મોર જીગોરિયાન મેલ થડકે ન જોને માર પણ યાજ વરકારી ઋતુ વરણવા એ જોન ગાયો ઘઘુમી અસાડ ઘઘુમી લોમિયા પર અદળ દેવણ સોવણિયા जले न जले नलिया अंतरगाट हकाट करे धर्म पर अब नया सर्व भरिया अजमल न तुतन कुंवर हलन सोई तणी रत भरिया मन सोई तणी रत भरिया मन सोई तणी रत भरिया ए मारू मन बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे बिपिन भाई क्या गया बिपिन भाई मारे एक संत गाओ आओ अरे तुम्हारे अरे गाવાનો મને કેદી મોકો મળે સાહેબ એકવાર બિપિન ભાઈ સઠિયાને જોરદાર તાળીના આગળથી બતાવો બિપિન ભાઈ પછી આ બધાને જો દાંત કડવીના ગોટા કડવી દો હા જો હાલો ઉપસ્થિત છે